નમસ્કાર ધોરણ 9ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર તમારું ગુજરાત સરકાર દ્વારા જે સ્વ અધ્યયન પોથી આપવામાં આવેલું છે તેમાં ભાગ નંબર 3 આ ભાગ નંબર 3માં વિજ્ઞાન વિષયનો પાઠ 8મો છે, બળ અને ગતિના નિયમો. એમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયો લેક્ચરમાં જોવાના છીએ. તે પહેલાં એક નાનકડી વાત કરી દઈએ. નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એક પ્લેલિસ્ટની લિંક આપેલી છે, ત્યાંથી તમે ભાગ 3માં આવતા તમામ વિષયોના સોલ્યુશન મેળવી શકો છો. તો ચાલો મિત્રો, હવે શરૂઆત કરીએ પ્રશ્ન 1થી. વિકલ્પ પસંદ કરવાના છે, જેમાં પહેલું, સ્થિર વસ્તુ ઉપર સંતુલિત બાહ્ય બળ લગાડતા અંતિમ પરિણામ શું મળે? તો વસ્તુ સ્થિર રહેશે, કારણ કે આપણે જોયું તો એક સોસલા ઉપર તમે 10 ન્યૂટનનું એક બાજુથી અને બીજી બાજુથી 10 ન્યૂટનનું બળ લગાડો તો એને સંતુલિત બાહ્ય બળ કહેવાય. તો બંને બાજુ સરખા બળ લાગે ત્યારે વસ્તુ કોઈ પણ દિશામાં ગતિ કરતી નથી. બીજું, જમીન ઉપર ગતિ કરતા દડા પર તમારા દ્વારા બાહ્ય બળ ના લગાડવામાં આવે તો પણ અંતર કાપીને દડો અટકી જાય છે. આ માટે જવાબદાર બળ કયું છે? ઘર્ષણ બળ જવાબદાર છે. ત્રીજું છે, 30 ન્યૂટન ડાબી બાજુ બળ લાગે, 50 ન્યૂટન જમણી બાજુ બળ લાગે. ઉપરોક્ત આકૃતિમાં દર્શાવ્યા મુજબ આપેલ બોક્સ ઉપર ડાબી અને જમણી બાજુથી અલગ અલગ મૂલ્યના બળ લગાડવામાં આવે છે. પરિણામી બળથી બોક્સ કઈ દિશામાં ગતિ કરે? તો જે બાજુ વધારે છે તે બાજુ. તો કઈ બાજુ આવશે? જમણી તરફ. ત્યાર પછી ચોથું છે, એક વસ્તુ પર બે વિદ્યાર્થીઓ પરસ્પર વિરુદ્ધ દિશામાં બળ લગાડે છે. એક વિદ્યાર્થી 20 ન્યૂટન બળ લગાડે છે, જ્યારે બીજો વિદ્યાર્થી પણ 20 ન્યૂટન બળ લગાડે છે. તો તે વસ્તુ પર થતું પરિણામી બળ કેવું હશે? શૂન્ય, કારણ કે બળ કેવું લાગશે? સંતુલિત, અને સંતુલિત બળનું પરિણામી બળ કેવું હોય? શૂન્ય હોય. પ્રશ્ન બીજો, ટૂંકમાં જવાબ આપવાના છે. સંતુલિત બળ એટલે શું? તો જે બળોનું સંયુક્ત અસર હેઠળ પદાર્થોની સ્થિર અથવા તો ગતિમાન અવસ્થામાં ફેરફાર ન થતો હોય તેવા બળને સંતુલિત બળ કહેવાય. બીજું, સંતુલિત બળનું એક ઉદાહરણ આપો. તો ટેબલ પર પડેલા બ્લોક પર બંને બાજુથી લાગતું સમાન મૂલ્યનું બળ. અસંતુલિત બળ એટલે શું? તો કે પદાર્થના વેગમાં ફેરફાર કરતા અસરકારક બળને અસંતુલિત બળ કહેવામાં આવે છે. અસંતુલિત બળનું એક ઉદાહરણ જોઈએ તો પ્રવેગી ગતિ કરતા કોઈપણ પદાર્થ પર લાગતું બળ. 9મું, જો પૃથ્વી ઉપર ઘર્ષણ બળ ના હોય તો શું થાય? તો ચાલવું દોડવું મુશ્કેલ બને તથા નિર્માણ કાર્ય અશક્ય બને. 1 ન્યૂટન બળ કોને કહેવાય? તો 1 કિલોગ્રામ દળની વસ્તુને 1 મીટર પ્રતિ સેકન્ડનો સ્ક્વેર જેટલો પ્રવેગ પ્રાપ્ત કરાવવામાં માટે આપવું પડતું બળ એટલે 1 ન્યૂટન. નીચેના વિધાનો ખરા બને એ રીતે ખાલી જગ્યા પૂરો. જેમાં 11મું, લાકડાના બ્લોકને બંને બાજુથી સમાન બળથી ખેંચવામાં આવે તો બ્લોક ગતિ કરતો નથી. આ પ્રકારના બળને સંતુલિત બળ કહેવામાં આવે છે. ખરબચડી સપાટી ઉપર ગતિ કરતા પદાર્થની ગતિને અવરોધતા બળને ઘર્ષણ બળ કહેવામાં આવે છે. 13મું, સ્થિર વસ્તુને ગતિ કરાવવા માટે ઉપર અસંતુલિત બાહ્ય બળ લગાડવું પડે છે. 14મું, આપણે પેડલ મારવાનું બંધ કરીએ પછી સાયકલની ગતિ ધીમી પડે છે, જે થવાનું કારણ ગતિની વિરુદ્ધ દિશામાં લાગતું ઘર્ષણ બળ છે. 1 ન્યૂટન બરાબર કેટલા ડાયન? તો 10⁵ ડાયન. ત્યાર પછી તફાવતના મુદ્દાઓ આપવાના છે, જેમાં પહેલું છે સંતુલિત બળ અને બીજું છે અસંતુલિત બળ. જેમાં જોઈએ તો વસ્તુ પર લાગતા બધા બળોનું પરિણામી બળ શૂન્ય હોય તો તેને સંતુલિત બળ કહેવામાં આવે છે. સંતુલિત બળના કારણે વસ્તુની ગતિમાં કોઈ ફેરફાર થતો નથી. વસ્તુ જેમની તેમ અવસ્થા જાળવી રાખે છે. જેમની તેમ મતલબ સ્થિર હોય તો સ્થિર અને ગતિમાં હોય તો ગતિમાં. અસંતુલિત બળની વાત કરીએ તો વસ્તુ પર લાગતા બળોનું પરિણામી બળ શૂન્ય ન હોય ત્યારે તેને અસંતુલિત બળ કહેવામાં આવે છે. અસંતુલિત બળના કારણે ગતિની અવસ્થામાં ફેરફાર થાય છે. ઘર્ષણ બળ કોને કહેવાય? ઉદાહરણ આપો. જ્યારે પદાર્થ કોઈ સપાટીમાં સંપર્કમાં રહીને ગતિ કરતો હોય ત્યારે તે સપાટી દ્વારા પદાર્થની ગતિને અવરોધતા બળને ઘર્ષણ બળ કહેવામાં આવે છે. ત્યાર પછી 18મું છે બળની બે અસર. તો પદાર્થનું સ્થાન બદલી શકાય, વસ્તુ સ્થિર અવસ્થામાંથી ગતિમાં આવી શકે, પદાર્થનો આકાર પણ બળની અસરને લીધે બદલી શકે. ત્યાર પછી ન્યૂટનની ગતિના પ્રથમ નિયમમાં વિકલ્પમાં પહેલો 19મો વિકલ્પ છે, એક પાણીનો નળાકાર 2/3 ઊંચાઈ સુધી ભરેલો છે. આ નળાકારને અચળ ગતિ કરતા વાહનમાં મૂકેલ છે. આ વાહનને અચાનક બ્રેક લગાડતા નળાકારમાં ભરેલ પાણી આગળની તરફ છલકાશે, કારણ કે અચાનક બ્રેક લાગે એટલે પાછળની દિશામાં બળ લાગશે ત્યારે કોઈ પણ વસ્તુ ઝડપના કારણે ક્યાં જશે? આગળ જશે. 20મું છે, આકસ્મિક પરિસ્થિતિમાં કારમાં અચાનક બ્રેક લગાડતા સીટ ઉપર બેસેલ વ્યક્તિ આગળની તરફ ફગોવાઈ જાય છે.
અને ઈજા ના પામે એ માટે કારના સીટ બેલ્ટ આપવામાં આવે છે. તમે કહી શકો કે કારને અચાનક બ્રેક લગાવતા નીચે આપેલા કયા નિયમને આધારે વ્યક્તિ આગળની તરફ ફગવાઈ જાય છે? તો ન્યૂટનની ગતિના પહેલા નિયમ, જડત્વના કારણે. ચાલતી બસમાં એક વ્યક્તિ સિક્કો ઉછાળે છે જે પાછળની તરફ પડે છે. આ વિધાન ઉપરથી બસની ગતિ વિશે, તો બસની ગતિ કેવી છે? પ્રવેગી ગતિ. 20મું ઢોળાવ ધરાવતી સપાટી પર થતી વસ્તુઓની ગતિનું અવલોકન કરનાર વૈજ્ઞાનિક કોણ હતો? ગેલેલિયો. ખરા ખોટા આપવાના છે. ન્યૂટનની ગતિના બીજા નિયમને જડત્વનો નિયમ કહેવાય તો ખોટું. તો શું કહેવાય મિત્રો? વેગમાન સંરક્ષણનો નિયમ કહેવાય. જ્યાં સુધી વસ્તુને કોઈ, તો મિત્રો જડત્વનો નિયમ કયા નિયમને કહેવાય તે તમારે મને કમેન્ટ કરીને જણાવવાનું છે. બીજા નિયમને મેં કીધું એમ વેગમાન સંરક્ષણનો કહેવાય. તો જડત્વનો નિયમ કયો નિયમ છે? જ્યાં સુધી વસ્તુને કોઈ બાહ્ય બળ વડે તેની અવસ્થા બદલવાની ફરજ ન પાડવામાં આવે ત્યાં સુધી દરેક વસ્તુ પોતાની સ્થિર અવસ્થા કે સુરેખ પથ પર નિયમિત ગતિની અવસ્થા જાળવી રાખે છે. તો સાચી વાત છે. કોઈ વસ્તુ સ્થિર રહે છે જ્યાં સુધી તેની ઉપર અસંતુલિત બળ ન લાગે, તો એ પણ સાચી વાત છે. ગતિ કરતી મોપેડને અચાનક બ્રેક લગાડવામાં આવે તો મોપેડ પર બેઠેલ વ્યક્તિ પાછળની તરફ નમી પડે, તો આ વસ્તુ ખોટી છે, કારણ કે બ્રેક કઈ બાજુ લાગશે? વિરુદ્ધ દિશામાં. તો વ્યક્તિ ક્યાં જશે? આગળની તરફ. અચાનક ચાલુ થશે તો આગળની તરફ ગતિ કરે, તો વ્યક્તિ ક્યાં જશે? પાછળની તરફ. ત્યાર પછી ટૂંકમાં જવાબો આપવાના છે. ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ સાચો હોય તો સપાટી પર ગબડતો દડો અમુક અંતર કાપી શા માટે સ્થિર થાય? તો ઘર્ષણ રહિત સપાટી પર દડાને ગતિ કરાવવામાં આવે તો તે અચળ વેગથી ગતિ કરતો રહે છે, પરંતુ વ્યવહારમાં ઘર્ષણ રહિત સપાટી શક્ય નથી, માટે ઘર્ષણ બળના કારણે દડો સ્થિર થાય છે. 28મો પ્રશ્ન છે. સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ એકાએક નાશ પામે તો શું થશે? તો સૂર્યમંડળના ગ્રહો પરિભ્રમણ કરતા અટકી જાય છે અને અંતરિક્ષમાં સીધી રેખામાં ગતિ કરવા લાગે છે અથવા તો ફગોવાઈ જાય છે. પ્રશ્ન નંબર 4 છે. નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. તો હવે મિત્રો અહીંથી ધીમે ધીમે આપણે સ્ક્રોલ કરતા જઈએ, જે તમારે જોતું જવાનું છે.